अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मोटा भागना बधा जिज्ञासुओ मुमुक्षुओ बधा नवा छे घड़ी पहली वखत आव्या हशे अने विज्ञाननी वातो ए लोकोए कदाच सांभળી पण नहीं होय। धर्मनी वातो तो घणी बधी सांभળી, पर विज्ञाननी वातो ना सांभળી होय। विज्ञान एटले कुदरतनो कानून, विज्ञान एटले व्यक्तिनो कानून नहीं, जेनाथी सूर्य चंद्र तारा ग्रहो नक्षत्र दिवस रात उनाळो शियाळो ચોમાસું ભરતી ઓટ પૂનમ અમાસ થાય છે, એનું નામ કુદરતનો કાનૂન। જેનાથી આપણને બધાને જન્મથી મોત સુધી કર્મના ફળ મળે છે, એ કુદરતનો કાનૂન। કોઈ વ્યક્તિ નથી કે જે આપણને કર્મનું ફળ આપે, કુદરતના કાનૂનથી ફળ મળે છે। શરીર પણ કુદરતના કાનૂનથી મળે, સંજોગો કુદરતના કાનૂનથી મળે, અને શક્તિ પણ બાળપણમાં જે શક્તિની જરૂર હોય એ બાળપણમાં આપે, યુવાનીમાં જે શક્તિની જરૂર હોય એ યુવાનીમાં આપે, અને ઘડપણમાં જે શક્તિની જરૂર હોય ઘડપણમાં આપે। પણ શક્તિ બધી કોણ આપે? કુદરત। શરીર પણ કોણું? કુદરત। સંજોગો પણ કોણ? કુદરત। હવે શરીર સંજોગો શક્તિ કુદરત આપે, અને કુદરત આપે એ હિસાબ પતે એટલે બોલો ને કે હાથે લઈ જવાય? આમાં કોઈનું ચાલે? આનું નામ કહેવાય કુદરતનો કાનૂન, કે જે બધાને સરખો સમજાય છે। મહેનત ગમે તે કરો, ભેગું ગમે એટલું કરો, તમારી પાસે એટલે આ પ્રકૃતિ પાસે બે જ ઓપ્શન છે। કેટલા ઓપ્શન છે? બે। ક્યાં આપીને જાઓ, શું કીધું? અને ક્યાં મૂકીને જાઓ, બોલતા નથી। ત્રીજો ઓપ્શન નથી। ક્યાં કોઈ સારા કામમાં આપીને જાઓ અને ક્યાં મૂકીને જાઓ વારસદારને, પણ લઈ જવાનો ઓપ્શન નથી। આવું સનાતન સત્ય છે। કયું સત્ય છે? સનાતન। કુદરતનો કાનૂન એટલે સનાતન, કે માને કે ન માને તોય જીવ માત્રને લાગુ પડે। ખ્યાલ આવ્યો? કોઈ કે હું ના માનું તોય પણ લાગુ પડે। કુદરતનો કાનૂન કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત માન્યતા ઉપર આધારિત નથી। જે કાનૂન ભગવાન શ્રી રામકૃષ્ણ મહાવીરને લાગુ પડે છે, એ જ કાનૂન આપણને બધાને લાગુ પડે છે। કાનૂન જુદા જુદા નથી। સર્વ વ્યક્તિઓ માટે, સર્વ કાળ માટે, સર્વ સંજોગો માટે એક જ સરખો કાનૂન છે, અને કાનૂનના ફળ બધાએ ભોગવવા પડે। વાત એ સમજવાની છે કે આપણે આટલા અવતાર સુધી, આટલા અવતારોમાં સુખની શોધ માટે ભટક્યા। શેની શોધ માટે? અંતે કશું લઈ જવાનું, જેમાં સુખ માન્યું તું એ મળે છતાંય મૂકીને જવાનું, બોલતા નથી। બંગલો બનાવ્યો મારી મરજી મુજબ, મારા પૈસાથી, સુખ માટે, એ પાછો પૈસા હતા એટલે દાગીના બનાવ્યા ડાયમંડના, મારા માટે, મારા પૈસાથી, એ બોલતા નથી। બોલો, સમજાય છે?
પોતાની પસંદગીની ભણેલી ગણેલી કામ કરવા વાળી રૂપાળી વાઈફ લાયા, એ બોલતા નથી. પછી સુખ મળે કે દુઃખ? તો આ જગત સુખ મેળવવા માટે છે? આ જગતમાં સુખ અને દુઃખ જેવી કોઈ વસ્તુ, સુખ અને દુઃખ એ તમારી વ્યક્તિગત માન્યતા છે. એક જ અવસ્થાને એક વ્યક્તિ સુખ માને અને બીજો વૈરાગી જીવ હોય એને આપણે પરણાઈએ તો સુખ લાગે કે દુઃખ? અને જેને બહુ મોહ હોય એને ના પરણાવો તો એની શું છે? સુખ અને દુઃખ એ કોઈ પરિભાષા નથી, તમારી માન્યતા ઉપર આધારિત છે. માણસ ભણ્યો ના હોય તોય દુઃખી થાય, કારણ કે જોબ ના મળી. પણ ભણેલોય દુઃખી થાય, કારણ કે એને જોબ નથી મળતી. જોબ મળે એને દુઃખી થાય, કારણ કે યોગ્ય પગાર નથી મળતો. યોગ્ય પગાર મળે એ દુઃખી, કારણ કે પ્રમોશન નથી મળતું. બોલતા નથી. પ્રમોશન મળે એ દુઃખી, કારણ કે ટ્રાન્સફર થઈ જાય છે. બોલતા નથી. તો સુખ ક્યારે મળે પછી? આખી જિંદગી સુખ માટે ભટકો છો, છેલ્લે જેમાં સુખ માન્યું હતું એ કદાચ મળ્યું હોય તોય મૂકીને છેલ્લે પાછા ઝીરો થઈને સમજાય છે? હીરો હોય તોય ઝીરો થઈ જાય, એવું આ જગત છે. માટે જગતમાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી, પણ કર્મના ફળ ભોગવવા ફરજિયાત છે. એ શ્રી રામકૃષ્ણ મહાવીરને પણ ભોગવવા પડે. સમજાય છે? જીવ માત્રને ભોગવવા પડે, એમાં ઓપ્શન નથી. તો મનમાં પ્રશ્ન થાય કે આ જગતમાં સુખ છે કે નહીં? આપણે બધા દોડીએ છીએ, પણ સુખ છે કે નહીં? તો જ્ઞાની ભગવંત કહે છે સુખ તો છે જ, પણ તમે 5 ઇન્દ્રિયથી અનુભવવા માંગો છો ત્યાં સુખ અંદર છે અને ખોળે છે. સુખ એ આત્માનો સ્વભાવ છે. શું છે? આત્મા ના હોય અને ખાલી ખોખું હોય અને એને 1 કિલો સોનું આપો તો સુખ લાગે? જો ભૂલતા નથી, બોલો ને. આત્મા નીકળી ગયા પછી આ શરીરને મોટો મહેલ આપો, સુખ લાગે? સુખ એ આત્માનો સ્વભાવ છે, પણ એમાં સુખ છે એ દ્રષ્ટિ. એટલે ખોળે છે ક્યાં? કે બહાર સુખ છે? જ્યાં સુખ છે ત્યાં દ્રષ્ટિ નથી, અને જ્યાં દ્રષ્ટિ છે ત્યાં સુખ નથી. એટલે અનાદિકાળથી સુખની ખોજમાં ભટક્યા કરે છે. અમારું એક સુવાક્ય છે, કેટલાક લોકો ઘરમાં હવે લખતા થયા છે કે દુનિયા કે છે ભગવાન ક્યાં છે? ઉપર. દુનિયા કે છે ભગવાન ઉપર છે, લોકો ખોળે છે બહાર અને છે અંદર. હવે કેમનો મેળ પડશે? કે છે શું કે ભગવાન ક્યાં છે? ઉપર. અને ખોળે છે બહાર અને છે અંદર. હવે કેમનો મેળ પડશે? આવી રીતે આ જગત અજ્ઞાનતાને કારણે ચાલ્યા કરે છે. શેને કારણે? અજ્ઞાનતા. સાચી સમજણ, સાચી દ્રષ્ટિ
સાચું જ્ઞાન, સાચું માર્ગદર્શન મળે તો ઉકેલ આવે એવો છે. ખ્યાલ આવ્યો ને? પણ મહેનત કરવા માત્રથી ઉકેલ આવે એવો નથી. ખ્યાલ આવે ને? મહેનત આપણે કેવી કરીએ છીએ? ઘાંચીના બળદ જેવી. કેવી? પેલા બળદને 2 ડાબડા ચડાયા હોય અને પછી એને હવારથી આ સુધી ફેરવ ફેરવ કરે ગોળ પીલાવા માટે. એટલે બળદને લાગે હું તો કેટલાય માઇલ ચાલ્યો હોઈશ, પણ ડાબડા ખોલે ત્યારે હતો ત્યાંનો. સમજાય છે? એટલે આપણે બધા અજ્ઞાનતાથી ઘાંચીના બળદ જેવી મહેનત કરીએ છીએ, રિઝલ્ટ આવતું નથી. માણસ અજ્ઞાનના નશામાં મહેનત તો કરે છે. નશો કયો છે? અજ્ઞાન. મહેનત કરે છે, રિઝલ્ટ આવતું અજ્ઞાનનો નશો. કેવો નશો? અજ્ઞાન. અજ્ઞાન એટલે સાચું ન જાણવું. અજ્ઞાન એટલે હું કરું એ કરે છે કોણ એ જાણતા, કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડું. સમજાય છે? એક માણસને રાત્રે સંદેશો આવે છે કે સામેના ગામની અંદર તમારા ભાઈ બીમાર થઈ ગયા છે, અને આ ગામથી પેલા ગામની વચ્ચે નદી હતી. શું હતી? નદી. તે નદી પાર કરીને જવાનું હતું, અને નદી પાણીથી ભરેલી. પણ પેલા ભાઈએ નશો કરેલો. શું કરેલો? નશો. સંદેશો આવ્યો એટલે ભાઈ દોડ્યા નદી કિનારે, અને નદી કિનારે નાવ પડી હતી. શું પડી હતી? નાવ. અને હલેસા પડ્યા હતા. તેને આખી રાત હલેસા માર્યા. થાકી ગયો ને પાછો નાવમાં જ સૂઈ ગયો. હવારે ઉઠે છે તો ત્યાંનો કારણ કે એને નાવનું દોરડું નતું છોડ્યું. બોલતા નથી. ના સમજાવ્યું ને? સમજાયું કે નહીં? એમ આપણે બધા મહેનત કરીએ છીએ, અજ્ઞાનનું દોરડું છોડતા નથી. કયું અજ્ઞાનનું દોરડું? હું જ ચંદુલાલ છું. મન વચન કાયા મારા છે. સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે. જન્મ જીવન મૃત્યુ આ બધી અજ્ઞાન માન્યતાઓ છે. બાળપણ યુવાની ઘડપણ મારું છે. સુખ દુઃખ હું ભોગવું છું. વાણી વર્તન વિચાર હું કરું છું. આ બધી અજ્ઞાન માન્યતાને કારણે પોતે પોતાના આત્મા સ્વરૂપને ઓળખી શકતો નથી. કારણ કે આમાંનો એક પણ ગુણ કે સ્વભાવ આત્માનો નથી. આ અજ્ઞાન માન્યતા, આ અજ્ઞાન માન્યતાનું દોરડું છોડે નહીં ત્યાં સુધી આત્માની અનુભૂતિનો માર્ગ ખુલ્લો થાય નહીં. બધાને સમજાય છે ને કે નથી સમજાતું? હા, હમણાં પછી પ્રશ્ન પૂછવાની શરૂઆત કરીએ છીએ આપણે. મારે નહીં પૂછવાના, તમારે પૂછવાના. મારે શું આપવાનો જવાબ? હા. હવે આગળ વધીએ. આપણું આ મનુષ્યનું શરીર છે. આ દુનિયામાં બધા જ મનુષ્યોના શરીરની ડિઝાઇન. શું કીધું? ડિઝાઇન. હું આકાર પૂછતો નથી, વજન પૂછતો નથી, કલર પૂછતો નથી. શું પૂછું છું? ડિઝાઇન. દુનિયાના બધા જ મનુષ્યોની ડિઝાઇન સરખી છે કે જુદી જુદી?
બોલો, બોલતા નથી ભાઈઓ, નથી બોલતા. સરખી. કોઈને 4 આંખ ના હોય, કોઈને 4 હાથ ના હોય, બધાને આવી જ ડિઝાઇન હોય. બરાબર છે? બધા જ મનુષ્યોને સરખી ડિઝાઇન કેમ છે? કારણ કે આ ડિઝાઇન કોણે બનાવી? કુદરતે. ભાઈ મનુષ્ય આવો જ હોય, ઘોડો આ જ હોય, આવો જ હોય, ગધેડો, હાથી પણ. સમજાય છે ને? આ ડિઝાઇન કોણે બનાવી? કુદરતે. માણસ પોતે પોતાની મરજીથી પોતાની ડિઝાઇન બનાવી શકે? આ ડિઝાઇન કુદરતે બનાવી. પછી હવે આ શરીર 5 મહાભૂતનું બનેલું છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ ને એ 5 મહાભૂતથી બનેલું શરીર. એ 5 મહાભૂત કોના છે? બોલો. ડિઝાઇન એ કુદરતનું, શરીર પણ. હવે આ શરીર કુદરતનું થયું એટલે એને 80 થી 100 વર્ષ જીવતું રાખવા માટે શરીરને શું જોઈએ? હવા, પાણી ને એ પણ કોણ આપે? બોલો. આ હવા, પાણી, ખોરાક શરીર લે, એને પચાવીને લોહી કોણ બનાવે? બોલો. એ લોહી બનેલું હોય ને 24 કલાક શરીરના બધા પાર્ટ્સમાં સપ્લાય કોણ કરે? સમજાય છે? છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? અને છેલ્લે આ 5 મહાભૂત શેમાં ભળી જાય? બોલો. તો પછી આપણું શું છે? હવે શરીર જ કુદરતનું હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કોના હોય? બોલો. આપણે મારું મારું કરીને મરી જઈએ છીએ. મારી વાત થોડી થોડી ગળે ઉતરે છે કે નથી ઉતરતી? સમજાય છે ને? એટલે અનાદિકાળથી આવી રીતે અજ્ઞાનતાથી ભટક્યા કરીએ છીએ. આત્મા સિવાય બધું જ કુદરતનું છે. એ જેમ જેમ સમજાતું જશે, અનુભવાતું જશે, તેમ તેમ અજ્ઞાન નાશ થતો જશે ને આત્માની અનુભૂતિથી નજીક જતા જઈશું. અજ્ઞાનતાથી ઘણું અંતર વધી ગયું છે. શું વધી ગયું છે? અને ઘણા બધા માણસોને એવો જ ખ્યાલ છે કે ક્રિયાથી કર્મ બંધાય છે. એવી જ માન્યતા છે ને? શુભ ક્રિયા કે અશુભ ક્રિયા, ક્રિયાથી કર્મ બંધાય છે એવું જ માનો છો ને? કર્મ ક્રિયાથી બંધાતા, કર્મ ભાવથી બંધાય છે. જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ શાસ્ત્રમાં લખ્યું પણ અત્યાર સુધી ઘૂંટાયું જ એ છે. ક્રિયાથી કર્મ બંધાય એ જ ઘૂંટાયું. હા કે ના? બોલો. હવે આ ખોટા જ્ઞાનથી દશા પ્રાપ્ત થાય કે બહેન? તો આજે આપણી આ દશા બેઠેલી જ છે. ક્યારે આવ્યો? એટલે આવું સહજ, સરળ અને સુગમ કુદરતના કાનૂન ઉપર આધારિત, સનાતન સત્ય ઉપર આધારિત આ વિજ્ઞાન ભારત વર્ષમાં ઘણા વર્ષો પછી વ્યક્ત થઈ રહ્યું છે. કારણ કે વિજ્ઞાન ત્યારે જ બોલી શકાય અનુભવ હોય. એ ચોપડીમાં જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં હોય, ચોપડીમાં ના આવે. અને ચોપડીમાં આવે તો
તો તમને સમજાય, કારણ કે ચોપડીમાં ભલે જ્ઞાન લખ્યું પણ સમજણ તો તમારી ને, જો બોલતા નથી. ગીતા વાંચનારા અને ગીતા સમજાવનારા બેમાંથી કોઈ કૃષ્ણ થાય એનું નામ ચોપડીનું. રામાયણ સાંભળનારા ને રામાયણ સંભળાવનારા બેમાંથી કોઈ રામ ના થાય. સમજાય છે? કારણ કે ચોપડીનું જ્ઞાન. ખ્યાલ આવ્યો? વેદાંત સાંભળનારા અને વેદાંત સમજાવનારા કોઈ શિવ થાય, કારણ કે કયું જ્ઞાન? સમજાય છે? જ્ઞાન અનુભવનું જોઈએ. અનુભવ જ્ઞાનથી નિવેડો છે, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી. સમજાય છે? સમજાય છે બધાને? આપણે તો પુસ્તક ભણી ભણીને પંડિત થઈ ગયા. શું થઈ ગયા? પણ ખબર ના પડી કે પુસ્તકમાં દોરેલી મીણબત્તી ક્યારે પ્રકાશ આપે. બોલતા નથી. હા કે ના તો બોલો. ગમે એટલું પેન્ટ કર્યું હોય તોય પ્રકાશ. સમજાય છે? અને આ બહેનો બધા રસોઈઓ બનાવે છે, સરસ સરસ આઈટમો બનાવે છે, એની રેસીપીની પુસ્તક આવે છે. હા કે ના? એ રેસીપીની પુસ્તક ગોખી નાખવાથી ભૂખ મટે, પણ જ્ઞાન તો છે. હા કે ના? એને શુષ્ક જ્ઞાન કહેવાય. કેવું કહેવાય? શુષ્ક જ્ઞાન. બોલો બેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે વિજ્ઞાન દ્રષ્ટિ ગોઠવીએ અને મન વચન કાયાથી અલગ રહેવાનો અભ્યાસ ગોઠવીએ તો આ અનાદિથી જીવ છે એ મન વચન કાયા ઉપર માલિકી ધરાવીને એને જ પોતે છે અને હું છું એ રીતે વર્તે આવ્યો છે. હવે આપણે એની વર્તનાની શૃંખલાને તોડવાની છે, જાગૃતિએ કરીને ઉપયોગે કરીને. હવે એમાં જીવ ભળી જાય છે આ ઇન્દ્રિયોના વમળમાં, કે દ્રશ્યોમાં ભળી જાય છે, પછી સાંભળીએ છીએ તો શબ્દોમાં ભળી જાય છે. આ મન વચન કાયામાં આ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોમાં જીવ ભળી જાય છે, એટલે ઉપયોગ ચૂકાઈ જાય છે. તો ક્યાં આપણે કઈ ઇન્દ્રિયના ઉપયોગથી જાગૃતિને પાછી સેટ કરી શકીએ? ટૂંકમાં આંખોના અભ્યાસને પહેલા ગોઠવવો, કાનના અભ્યાસને ગોઠવવો, સ્પર્શના કે સ્વાદના, કે કઈ રીતે આપણે અસંગ રહેવાનો અભ્યાસ થોડોક ઝડપથી ગોઠવીને કરી શકીએ? જો ખાસ ધ્યાન રાખવું, ઉપયોગને, જાગૃતિને, અનુભૂતિને ઇન્દ્રિય જ્ઞાન સાથે કોઈ લેવા દેવા. આ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે એ બધું રિલેટિવ સત્ય છે. કયું છે? દેખાય એ પણ રિલેટિવ સત્ય, સંભળાય એ પણ, સૂંઘીએ તે પણ, ચાખીએ પણ અને સ્પર્શ કરીએ પણ એ સનાતન સત્ય. ઇન્દ્રિય જ્ઞાન એનાથી રિલેટિવ સત્ય. દ્રષ્ટિ જોઈએ. શું જોઈએ? એ દ્રષ્ટિ અનુભવી જ્ઞાની પુરુષ જ્ઞાન અને દર્શન રૂપે આપે. મળે છે એટલે એ દ્રષ્ટિનો ઉપયોગ કરવાથી ધીમે ધીમે રિલેટિવ સત્ય અને સનાતન સત્ય, વિનાશી અને અવિનાશી, એ બંને શું પડે? દ્રષ્ટિમાં છૂટા પડે. સમજાય છે? અને એ રીતે છૂટા પાડતા પાડતા આગળ વધતા જઈએ. જે વિનાશી છે એ બધું કોનું છે? કુદરતનું છે. અને અવિનાશી એ પોતે છે. પોતે છે એમાં ક્યારે ફેરફાર થતો નથી, કારણ કે અવિનાશી અને કાયમનો છે. એના ગુણો કાયમના છે, એનું અસ્તિત્વ પણ. અને જે પોતે નથી એનું અસ્તિત્વ, એના ગુણો, એના સંજોગો, એની શક્તિ બધું જ ટેમ્પરરી છે, બધું જ વિનાશી છે. આ છૂટું પાર કરીએ તો ખબર પડે કે આપણું નથી એમાં મોહ કરવા જેવો.
સમજણ કરવાથી પણ સાથે રહેવાનું નથી. દર્શનમાં બધું સરસ ગોઠવાઈ ગયું છે, પણ જે પ્રયોગમાં એક્ઝેક્ટ જે રીતે આપણે હજી મૂકવા માંગીએ છીએ ને એ રીતે નથી મુકાતું, અને વ્યવહારમાં ભળી જ જવાય છે, સતત ભળી એટલે જાય છે. એટલે ભણાતું નથી, પણ જ્ઞાન દર્શનના ઉપયોગની પ્રેક્ટિસની જરૂર છે. સાચી. હંમેશા જળ ને ચેતન ક્યારે એક થવાના જ નથી, થઈ શકે એમ પણ નથી. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, એવું ભાસે છે પણ એવું થતું નથી. મૂળમાં માન્યતા કરેક્ટ થઈ જ ગઈ છે કે આ મન વચન કાયા હું ન હોય કે મારા ન હોય એમ, પણ ક્ષણે ક્ષણે ઈ જાગૃતિ વર્તતી નથી. એના માટે પ્રેક્ટિસ. સાચી. બે ગાડીઓ બાજુ બાજુમાં ઊભી હોય ને તો પેલી ગાડી ચાલે ને તો આપણને લાગે આપણી ચાલે છે, પછી આપણે નીચે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આપણી તો ઊભેલી છે, પેલી ચાલે. એવું સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. આ મન વચન કાયની ક્રિયાઓ થયા કરે છે ને એટલે આપણને લાગે છે આ બધી ક્રિયાઓ હું કરું છું, ખ્યાલ આવ્યો? પણ પોતે તો સ્થિર છે. કેવો છે? પોતાનામાં કોઈ ક્રિયા નથી, પણ ક્રિયાને જોનારો જાણનારો એ અહંકાર છે. કયો અહંકાર? જીવતો. એ જીવતો અહંકાર આ અવસ્થાઓમાં ભળી જાય તો રાગ દ્વેષ થઈને નવા કર્મ બાંધે, અને એ જીવતો અહંકાર આ મન વચન કાયની અવસ્થાને કુદરતી રચના જુએ, પોતાના કે બીજાના પણ મન વચન કાયને, તો કર્મ બંધાય નહીં. કારણ કે સામીપ્ય ભાવ થયો. એટલે મૂળમાં તો આપણે એ જ રાખવાનું ને કે રાગ દ્વેષ ન થાય એ રીતનો સહજ કર્મ ચાલ્યા કરતું હોય તો એ ઉપયોગ દશા ગણી શકાય એને કે કેમ? હા, એટલે પ્રકૃતિમાં તો રાગ દ્વેષ થશે, આમાં તો રાગ દ્વેષ થશે, પણ એ ઉકલતા છે. આને તો ક્રોધ માન માયા લોભ હશે, પણ એ શું છે? ઉકલતા. એ ઉકલતા ભાગને જ કુદરતી રચના જોવું. આપણે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ ઉકલતા ભાગમાં ફેરફાર કરી શકતા નથી. પ્રાણ અને પ્રકૃતિ બંને સાથે જ જાય. તમે ખ્યાલ આવ્યો? એટલે છૂટું રહેવાનું છે. આ જે રાગ દ્વેષ અને ક્રોધ માન માયા લોભ વાળી પ્રકૃતિ છે, મન વચન કાયની ક્રિયા વાળી પ્રકૃતિ છે, એનાથી છૂટા રહેવાનું છે. કારણ કે આપણે ખરેખર એનાથી છૂટા છીએ. આ બળ્યા પછી પણ આપણે છીએ. માટે કેવા છીએ? જો આપણે શરીર હોય તો બાળી નાખ્યા પછી આપણે હોય જ નહીં ને, પણ આપણે ખરેખર જુદા છે, ભ્રાંતિથી ભેગા થઈ ગયા છે. કેવા? ખ્યાલ આવ્યો? આમ લગ્ન કર્યા હોય ને અને નવા નવા લગ્ન કર્યા હોય તો હસબન્ડ વાઈફ ને લાગે આપણે બંને ભલે જુદા છે પણ એક જ છે એવું લાગે, પણ 2-5 વર્ષ થાય પછી ખબર પડે, બોલતા નથી. આપણે હસબન્ડ વાઈફ કર્યા પણ કેવા છીએ? જુદા છે. મોંથી બધું એક લાગે, માર પડે એટલે પાછા શું થાય? ઝઘડે તારે 12 વાળા સાથે જુદા પડે, તમે જુદા ને અમે જુદા, અને ઘરમાં ઝઘડે તારે હામ અમે જુદા પડે. બરાબર કે નહીં? કારણ કે બે પ્રકૃતિ જુદી જ છે, ક્યારેય એક થવાની. આ તો હિસાબથી ભેગા થયા છે. હિસાબ પતે એટલે ગયા પછી કાગળ આવે નહીં. હિસાબ હવે શું થઈ ગયો? પૂરો થઈ ગયો. હિસાબના સંબંધો છે, કોઈ કાયમી સંબંધ નથી. પાછળ બોલો. જય સચ્ચિદાનંદ. આપણે મોક્ષ જોતો હોય તો આપણે કોઈ પણ વ્યક્તિ આપણને કાંઈ પણ નજીક રાખો. હા, આપણે મોક્ષ જોતો હોય તો આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ આપણને પ્રેમથી વસ્તુ આપે તો એ આપણે લઈ લઈ તો એ આપણે એનું ઋણ ચડે કે ના ચડે? આપણે લઈએ કે પ્રકૃતિ લે? એટલે આપણે મીન્સ કે આપણે પ્રકૃતિ શરીર પ્રકૃતિ આપણે છીએ.
આપણે પ્રકૃતિ છીએ. આપણે ને એટલે આપણે પોતે ભાવથી લઈ કે ઈ આપણે ભાવથી દે તો આપણે ઋણ ચડે કે ના ચડે? આપણને લે કોણ ને આપે કોણ? પ્રકૃતિ કે એક આત્મા બીજા આત્માને આપે? એક આત્મા બીજા આત્માને આપે. આત્માને આપે, આત્મા આપે. એટલે આપણે શરીર ભાવથી આપે. મનુષ્ય શરીર શરીરને આપે કે આત્મા આત્માને આપે? એટલે ભાવ તો આય ને આત્માનો. આત્મામાં ભાવ હોય નહીં, ભાવ અહંકારમાં હોય. આત્મા ભાવ કરે તો ત્યાં જઈને ભાવ કરે પાછો, જો એનો સ્વભાવ હોય તો. આત્મામાં કોઈ પણ પ્રકારનો સારો ખરાબ ભાવ કરવાની સ્વતંત્રતા સત્તા પણ પ્રતિષ્ઠિત આત્મા ભાવ કરે. કોણ કરે? પ્રતિષ્ઠિત આત્મા. પ્રકૃતિ એટલે મન વચન કાયા ક્રિયા કરે, પ્રતિષ્ઠિત આત્મા ભાવ કરે, અને આત્મા તો સ્વ પર પ્રકાશ. એ કોઈ પણ પ્રકારના ભાવ કે ક્રિયા કરતો નથી. સમજી ગયા? એટલે ઋણ ચડે કે ના ચડે? આપણે કઈ પણ વસ્તુ કશું ના ચડે. ન ચડે ને. ખ્યાલ આવ્યો? આ જીવન એટલે ગયા અવતારમાં વીટેલા કર્મોનું ફળ. ખ્યાલ આવ્યો? હવે ફળ ભોગવતી વખતે જેટલું અજ્ઞાન છે તે પ્રમાણે નવા બીજ, એનું ફળ પાછું કુદરત નેક્સ્ટ બર્થમાં આપશે. ખબર પડી ગઈ? ક્રિયાનું ફળ મળતું, ભાવનું ફળ મળે છે નેક્સ્ટ બર્થમાં. સમજાયું? એટલે કોઈએ આપ્યું, કોઈએ લીધું, કોઈએ આપેલું પાછું ના આપ્યું, આ બધું જ કર્મ ફળ છે. શું છે? કર્મ ફળ છે. હા, એટલે કર્મ ફળ બંધાય કે ન બંધાય એમ કહું છું. કર્મ ફળ છે એટલે બંધાયેલું કર્મનું ફળ આવી ગયું. હવે નવું બીજ નાખો તો પાછું ફળ આવશે, અને બીજ ના નાખો તો ફળ નહીં આવે. ગયા અવતારમાં મોહ કર્યો હતો કે મારે આવા હસબન્ડ જોઈએ, મારે આવી વાઈફ જોઈએ, એ બીજ નાખ્યા હતા સામ સામે. એનું આ અવતારમાં શું આવ્યું? ફળ આવ્યું. હવે આ અવતારમાં હસબન્ડ ને વાઈફ થઈ ગયા પછી વાઈફ નક્કી કરે કે નેક્સ્ટ મારે તો આવા નહીં, હવે આવા જોઈએ. હસબન્ડ કે મારે આવી વાઈફ ની આવી જોઈએ, તો પછી હાથે આવે કે બદલાય? બોલતા નથી. તો 50 વર્ષે હાથે આપી બદલાતું નથી, તો આપી લીધેલું રહે. હવે વાત સમજાય કે ના સમજાય? 50 વર્ષમાં તમે કશું આપી લીધું નહીં તો હાથે આવે? હવે ખ્યાલ આવ્યો? બીજ નાખો એનું કુદરત ફળ. અને અત્યારે જે મન વચન કાયાથી ઉકલે છે એ બધું ગયા અવતારના બીજનું ફળ છે. ફળમાં મહેનત હોય ના હોય. જન્મથી મોત સુધી મન વચન કાયાથી જે કંઈ પણ થાય છે એ 100% કર્મનું ફળ છે. એ કર્મ ખ્યાલ આવ્યો? અને ફળમાં મહેનત અને ફળમાં સ્વતંત્રતા પણ. કારણ કે બીજ તમે નાખો છો, ફળ કોણ આપે છે? કુદરત આપે છે. કોણ આપે છે? ખ્યાલ આવ્યો? એટલે તમે જન્મો તારે મા બાપ તૈયાર, તમારે બનાવવાના નહીં. બોલતા નથી. તમે જન્મો એટલે ભાઈ બહેન તૈયાર, તમારે નહીં બનાવવાના કે બનાવવાના? રહેવાનું ઘર અને ધર્મ પણ તૈયાર, તમારે નક્કી. જે ગામ અને પડોશી એ પણ, કારણ કે ફળ છે. કાકા મામા ફૈબા ફુવા પણ કે બનાવવાના, તમારું નામ પણ. બોલો, આટલું બધું તૈયાર મળે છે તોય કે મારે શું કરવાનું? એટલે તૈયાર જ મળે ફળમાં. સમજાય છે? કશું કરવાનું નહીં. આપણે શ્વાસ પણ આપણી મરજીથી લઈ શકીએ એમ? એ તો રાતે સુઈ જઈએ ત્યારે ખબર પડે કે આપણે લઈએ છે કે બીજી કોઈ શક્તિ લે છે. બોલો ને, આપણે લેતા હોય જાગવું ના પડે? બંધ થઈ જાય તો
પણ આપણે લેતા એ તો આયુષ્ય કર્મ છે ત્યાં સુધી જાગો કે ઊંઘો શ્વાસ તો ભાનમાં હોય કે બેભાન હોય પણ શ્વાસ એટલે આપણે લેતા એની મેતે આયુષ્ય કર્મ પ્રમાણે ચાલ્યા કરે છે. હવે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય તો આ મન વચન કાયા ચલાવવાની હોય, પણ આપણે માની બેઠા છે હું કરું છું, મેં કર્યું, મેં ભોગવ્યું, મારું છે. એ અજ્ઞાનતાથી માર ખાવો પડે છે. સમજાય છે? અજ્ઞાનતાથી માર. કોઈ કોઈનું થાય કરું? કોઈ કોઈનું થાય? સાચું બોલો. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ હું તો ભણેલો ગણેલો પૈસાવાળો માણસ, મેં લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી ભણેલી ગણેલી સારી વાઈફ લઈને આવ્યો, એ તો હવે મારી ખરી ને? બોલતા નથી. કહેવાય મારી? વ્યવહારથી કહેવાય, હકીકતમાં કહેવાય. જે વાઈફ એના મા બાપ અને ભાઈ બહેનને છોડી શકે એ તમને ના છોડી શકે? બોલતા નથી. આ તો હિસાબ છે એટલે ભેગા થાય, હિસાબ પૂરો થાય એટલે કોઈ કોઈનું થાય. આ સમજવાનું છે. આ હિસાબથી ભેગા થયા. શેનાથી ભેગા થયા? જાય તો જાય કાં? હિસાબ બંધાયા પછી શું થાય? ઘણા છોકરાઓ છે ને 15, 20, 25 વર્ષના થાય ને ત્યાં સુધી ફરજ કરતા હોય ને ઘરમાં કોઈનું માને નહીં. બહુ લોકો ઘરવાળા સમજાયો પણ માને. પછી વડીલો હોય ને કે અને પરિણામો એટલે રાગે પડશે. શું પડે? પછી પડે કે નહીં? અને એના પરિણામ પછી 2 છોકરા એટલે પૂરેપૂરો રાગે પડી જાય. પછી જવાબદારી આવે કે નહીં? આવું છે. સંજોગોથી માણસ બંધાઈ જાય છે. કેવો થઈ જાય છે? અને ખબર પણ પડતી. એને એમ લાગે છે કે આ બધું સુખ માટે કરું છું. શેના માટે કરું છું? પણ ફસાયા પછી ખબર પડે કે હવે શું કરીએ ભાઈ, હવે કઈ થાય એવું ના. ખ્યાલ આવ્યો? આ દુનિયા આવી છે સાહેબ, સમજવા જેવી છે. ખ્યાલ આવ્યો ને? બોલો. બેસીને બોલ, બેસીને શાંતિથી બોલો ભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. અત્યારે સરસ મજાનો આપણે કર્મ વિશે જાણવા મળ્યું. ખૂબ જ સરસ કે જે અવતારમાં જે આપણે ભાવ કર્યા હોય તેનું અત્યારે આપણે ફળ મળે છે. તો અમુક કર્મ એવા આપણે દેખાય છે કે આ જન્મમાં કરીએ છીએ એનું ફળ આ જન્મમાં જ પણ મળતું હોય છે. એવા કયા કર્મ હોય છે? એટલે આ લોકોને સમજાયું નહીં. ક્રિયાનું ફળ આ ભાવમાં મળે, કર્મનું નહીં. કર્મ ને ક્રિયા બે જુદી સમજો. ક્રિયા એટલે મન વચન કાયાથી થાય એ ક્રિયા કહેવાય, અને ભાવ એટલે મન વચન કાયાથી ના થાય. ભાવ જોઈ શકાય નહીં, ભાવને કર્મ કહેવાય. અને મન વચન કાયાની ક્રિયાને કર્મ ફળ કહેવાય. ફળ મળે, ફળનું ફળ, ક્રિયાનું ફળ મળે. ક્રિયાનું ફળ મળે. ખ્યાલ આવ્યો? અત્યારે ભણો તો ડિગ્રી આ અવતારમાં મળે, નેક્સ્ટ બર્થમાં ના મળે. નોકરી કરો તો પગાર આ અવતારમાં મળે. બોલતા નથી. પરણો તો વાઈફ આ અવતારમાં મળે. બોલતા નથી. ક્રિયાનું ફળ મળે. ક્રિયાનું ફળ છે. આ સમજાયું નહીં ત્યારે તો ચોપડવાની પી ગયા. ક્રિયાનું ફળ આ અવતારમાં મળે અને કર્મનું ફળ નેક્સ્ટ બર્થમાં મળે. ના સમજાયું? પાકું? પૂછો, બીજું પૂછો. વાતો નહીં, બીજું પૂછો ને. વાતો નહીં. થોડુંક આમાં ઘણી વાર આપણે સમાજમાં વાત કરતા હોય કે ઓલા માણસે આમ કર્યું, તેમ કર્યું, ઓલા ભાઈ આમ કર્યું, તો જો એનો અત્યારે એનો પાછલો સમય છે કેવો ખરાબ છે, કેમ કે એને ખરાબ કર્મો કર્યા હતા એટલે આવું એને એવું ફળ મળ્યું. આવું ઘણી વાર સંભળાતું હોય છે. હા, એટલે વાત તમારી સાચી છે કે સમાજમાં, કારણ કે લોકો પાસે સાચી દ્રષ્ટિ નથી, એટલે પછી એવી જ વાતો કરો ને. એમાં આપણે શું કરીએ ભાઈ? હવે
જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણે શું કરીએ? બરાબર. આખી જિંદગી મારું મારું કરીએ તો એ હાથે આવે ના આ બધું કુદરતનું છે અને કુદરત એ બંધ થઈ ગયું. આ બધું કુદરતનું છે. ખ્યાલ આવ્યો? અને કુદરતનું છે, કુદરતની પાસે જ રહેવાનું. આપણે તો સમયની અવધિ પ્રમાણે આપણી પાસે કુદરતે વાપરવા માટે આપ્યું છે, માલિક થવા માટે નહીં. નથી આપ્યું. સમજાય છે? હા બરાબર છે. રોજ હનુમાનને તેલ નાખો તોય ધોળા થાય ને, થાય. રોજ સુરમો આજો તોય ચશ્મા, હા, રોજ સવાર સાંજ બ્રશ કરો તોય દાંત. પડી જાય. સમજાય છે? રોજ માલિશ કરો તોય ઢીચણ ને કમર. દુખવાનું. કારણ કે સ્વભાવ જ છે એવો. બધાને ઘસારો પહોંચે. શું છે? ઘસારો. એ એનો સ્વભાવ છે. અને છેલ્લે પછી હળગાઈ નાખવાનું. શું કરવાનું? બરાબર. પછી રાજા અને ભિખારીની રાગ જુદી હોય કે એક જ હોય? એક જ. આ બધા રૂપ રસ ગંધ સ્પર્શના આકાર જુદા છે, રાગ તો બધાની અને આત્મા પણ આ અવસ્થાની માયાજાળમાં જગત ફસાયું છે. કઈ માયાજાળ? અવસ્થાની માયા. જે નિરંતર બદલાયા કરે છે. શું કરે છે? બદલાયા કરે. અને એમાં ફસાય છે. સમજાયું? આ સતત અવેરનેસ રહીએ આપણે, જાગૃતિ, એના માટે કઈ આવી કરી કે કશું નહીં. જાગૃતિ એટલે દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે. તમને જે દ્રષ્ટિ કે સાચી સમજણ મળી, સમ્યક સમજણ મળી, એનો સંજોગોમાં દ્રષ્ટિથી જ ઉપયોગ કરવાનો છે. કોઈ ક્રિયા કરવાની કે બોલવાનું કઈ નથી. નથી. ઉપયોગ ના કરો તો શું થાય? એ તો પાછા હતા એમ ને. હવે ક્યારે આવ્યો? ઉપયોગ કરો ને તો જ અનુભવ થાય ને સાહેબ. આ બહેનોને રેસીપી આવડતી હોય પણ વસ્તુ બનાવે જ નહીં તો કોઈ મતલબ ખરો? મતલબ એવું કે જે વસ્તુનો જાણ્યા પછી ઉપયોગ કરો તો જ અનુભવ થાય, નહીં તો ના થાય. બરાબર. એની કિંમત પણ કિંમત જ ના. સમજ્યા કે નહીં? હા, ખ્યાલ જય સચ્ચિદાનંદ. બોલો, બીજાને શું પૂછવું છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે અંતર્યામી પરમાત્મા પાસે આમ રાખો. હા, આત્મા તો કઈ કરતો નથી સ્વામીજી, તો આપણે અંતર્યામી પરમાત્મા પાસે શક્તિ માગીએ એ કેવી રીતે? હા, અંતર્યામી પરમાત્મા પાસે શક્તિ માગીએ કેવી રીતે? આપણને બધાને ખબર છે કે મળદું કર્મ કરી શકે અને મળદું કર્મ ભોગવી શકે. કેમ ના કરી શકે કર્મ? આત્મા નથી. જવાબ તો પાછું એ જ આવ્યો. ની જવાબ કોઈ આવ્યો? બોલો ને. આત્માની હાજરી જ હોય તો પછી આત્માની હાજરી વગર કર્મ બંધાય નહીં. અને આત્માની હાજરી વગર કર્મ ભોગવાય પણ. અચ્છા, તો એટલે બાંધવા માટે પણ આત્માની હાજરી જોઈએ. આપણે શક્તિ માગીએ છીએ આગળનું કર્મ બાંધવું. હા, આજે તમે કોઈ ભાવ કરો છો, હા, ખ્યાલ આવ્યો? હા. એનું ફળ કુદરત આપે છે, પણ એ ભાવમાં શક્તિ કોણ પૂરે છે? તો કે આત્માની. આત્મા. ત્યારે કુદરતને એનું રિઝલ્ટ આપવું પડે છે. કારણ કે આ દુનિયામાં ચેતન એક જ તત્વ છે, આત્મા. બાકી બધા જળ તત્વ છે. બરાબર. ખ્યાલ આવ્યો? કુદરતનું સંચાલન પણ જળ છે, ચેતન નથી. એટલે ચેતનની હાજરીમાં જે કર્મ બંધાયું એનું ફળ કુદરતે પણ આપવું કરશે. ખ્યાલ આવ્યો? એટલે આત્માની હાજરીમાં એ ભાવ ચાર્જ થાય છે. આત્મા ના હોય તો ચાર્જ. આપણે શક્તિ માગી જે એ ભાવથી ચાર્જ. હા, ભાવ તમારા પણ પાવર કોનો? આત્માનો. એના આધારે ભાવનું ફળ કુદરત આપશે. આપશે. ઓકે, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે ભાવ કર્મ કરવા એ આપણા હાથની વાત છે કે કુદરતી છે? ભાવ કર્મ કરવા એ આપણા હાથની વાત છે, ફળ આપવું એ કુદરતના હાથની વાત છે. બીજ નાખવું એ આપણે નાખી શકીએ,
બીજનું ઝાડ વાવવું એ કુદરતનું કામ છે, બોલતા નથી. મેં જમીનમાં ગોટલો વાવ્યો હોય તો 5 વર્ષે કેરી કોણ લાવે? બોલો ને, કુદરત લાવે ને. બસ. બીજ એટલે કર્મ. બીજ તમારે નાખવાનું, કર્મ તમારે નાખવાનું, ફળ કુદરત આપે. પણ બીજ ના નાખ્યું હોય તો, મેં જમીનમાં બીજ ના નાખવું તો ફળ આવે? એમ મેં કર્મનું બીજ ના નાખ્યું હોય તો કુદરત ફળ આપે? ના આવે. માટે બીજ નાખવું એ તમારા જ્ઞાન દર્શન ઉપર આધારિત છે. અને જ્ઞાન દર્શન પ્રમાણે તમે જે બીજ નાખ્યું એનું ફળ કુદરતના કાનૂન ઉપર આધારિત છે. હવે સમજી ગયા? કુદરત તમારા બીજનું ફળ આપે છે, એની મરજીથી ફળ નથી આપતી. એક ભાઈએ કારેલા વાવ્યા હોય અને બીજા ભાઈએ કેરી વાવી હોય તો 6 મહિના 12 મહિના પછી રિઝલ્ટ શું આવે? હા, હવે કારેલા વાળો કહે છે કે ભાઈ મારી તો કારેલા બધા લોકો લેતા નથી, કડવા લાગે એટલે, અને કેરીઓ ફટાફટ લઈ લે છે, તો કરવાનું શું? કુદરતે ભૂલ કરી? કુદરતે ભૂલ કરી? કુદરત કે તે બીજ નાખ્યું તો એનું શું આપ્યું? સમજાય છે ને? કુદરતનું એક જ કામ, બીજ નાખો એનું ફળ આપે. કુદરત પક્ષપાતી, કુદરત તમારા બીજનું શું આપે છે? ફળ આપે છે. એની મરજીથી નથી આપતી. સમજાય છે? બીજું કઈ નથી પૂછવું? ઓકે. બીજા કોઈને પૂછવું હોય તો પૂછો. બ્રેક લેવાની છે? બ્રેક પાડવી છે? લઈ લો, ચલો. નજીક નજીક રાખો. આજે પંચમહાભૂતમાં બહુ તોફાન દેખાય છે આપણને બધાને. એના માટે માણસોના ખૂબ જ જવાબદાર છે. પંચ મહાભૂતથી તો શરીર બન્યું છે, અને શરીર જે બન્યું છે એ જે કંઈ કરે છે એ કર્મના આધારે કરે છે. શરીર એની મરજીથી કશું કરી શકતું ખ્યાલ આવ્યો? કર્મ બાંધ્યા હોય તો રામને વનવાસ જવું પડે, રામની સીતા ઉપાડી જાય, રામને રાવણ સાથે યુદ્ધ કરવું પડે, બોલતા નથી. કર્મ બાંધ્યા હોય તો મહાભારતે કરવું પડે. ના સમજાયું? બોલતા નથી. અને કર્મ ના બાંધ્યું હોય તો આવે એવું? એટલે મારું કહેવાનું એમ છે કે આજે પ્રકૃતિની અંદર બહુ તોફાન અને અસ્તવ્યસ્ત બધું દેખાય છે. એની અંદર માણસોએ કરેલા કુભાવ જવાબદાર છે. ગયા અવતારમાં કરેલા કુભાવનું ફળ આજે મળે, ને આજે જે કુભાવ કરશો એનું ફળ? પણ એ પ્રકૃતિને અસર કરે. પ્રકૃતિ તો બાળવાની છે, એને અસર શું કરે? પ્રકૃતિ નહીં, કુદરતની પ્રકૃતિ. અત્યારે તોફાન, વરસાદ, એ બધું કુદરત હંમેશા હેલ્પ જ કરે છે. શું કરે છે? હેલ્પ. નુકસાન કરતી પણ આપણને હેલ્પ સમજાતી નથી. ખ્યાલ આવ્યો? શું કે છે? તોફાન આવે તે તો આવે જ ને, વાવાઝોડું આવે, ધરતીકંપે આવે. ખ્યાલ આવ્યો? હજારો લોકો પાણીમાં તળાઈને મરી પણ જાય. સમજાય છે? અને વરસાદનું ટીપું ના પડે, લોકો એમને એમ તરસ્યા ભૂખ્યા મરી જાય. બોલો ને, એ બધું કુદરતના કાનૂન પ્રમાણે આવે છે. કારણ કે જ્યારે વસ્તી વધી જાય અને વસ્તીમાં પાપ વધી જાય, એ જાય તો પછી આવે ને, બીજામાં શાંતિ થાય ને. ના સમજાયું? સમજાય છે કે નહીં? આપણે કહીએ કોઈ મરવું જ ના જોઈએ, તો પછી ખાવા મળશે? બોલતા નથી. ખ્યાલ આવ્યો? એટલે કુદરતનું કામ આ દુનિયાને બેલેન્સમાં રાખવાનું છે. કોઈ પણ વસ્તુ અતિ થાય એટલે એને નાશ કરવાનો સંજોગ આવે, નહીં તો વ્યવહાર ચાલે નહીં.
સમજાય છે? અતિ લક્ષ્મી ભેગી થાય પુણ્યથી, એટલે જીવનમાં પ્રશ્નો ઊભા થયા વગર રહે નહીં. ક્યાં તો એની પ્રકૃતિ કુસંગમાં લાગી જાય. શું લાગી જાય? અને ક્યાં તો એ પૈસા લોકોને આપે કે ઇન્વેસ્ટમેન્ટ કરે, પાછા વધારાના અતિ પૈસા, શું કીધું, એ બધું ઉપાધિઓ જ કરે. જરૂરિયાતની વસ્તુ સારામાં સારી, વધારાની બધી જ વસ્તુ એ ઉપાધિના ઘર છે. શું છે? લક્ષ્મી ભલે પુણ્યથી બહુ કમાઈએ, ખ્યાલ આવ્યો ને, પણ એ લક્ષ્મીથી ખરીદેલા ઘઉં ચોખા જ આપણે ખાવાના. લક્ષ્મીથી વસ્તુ ખરીદી શકાય, પણ પાચન શક્તિ ખરીદી, લક્ષ્મીથી મેલ ખરીદી શકાય, પણ ઊંઘ બોલતા નથી. લક્ષ્મીથી મેકઅપ કરી શકાય, પણ સુંદરતા બોલતા, બધું ખબર છે. કુદરતી એટલું કુદરતી, બાકી બધું કૃત્રિમ. ખ્યાલ આવ્યો? માણસ બચારો માંડ માંડ ઘર પૂરું કરતો હતો ત્યારે તંદુરસ્ત હતો. કેવો હતો? એટલે કોઈ બીમારી. થોડા પૈસા વધ્યા એટલે સાયકલ લાવ્યો. શું લાવ્યો? સાયકલ. એનાથી થોડા વધ્યા એટલે સ્કૂટર લાવ્યો. એટલે ચાલવાનું વધે કે ઘટે? એનાથી વધારે પૈસા આવ્યા એટલે પછી કાર લાવ્યો. શું લાવ્યો? કાર. એટલે ચાલવાનું વધે કે ઘટે? ઘટે. હવે આ બધું લાયા પછી ધીમે ધીમે શરીર શું થઈ ગયું? વધવા માંડ્યું. શું થઈ ગયું? વધવા માંડ્યું. પછી ડોક્ટર પાસે ગયો કે ડોક્ટર, મારું શરીર વધી ગયું છે. તો કુદરત ડોક્ટર કહે છે ચાલવાનું શરૂ કરો. એનું નામ રિસાયકલ. ના સમજાય? વધારાની કોઈ પણ વસ્તુ ઉપાધિ જ કરાવે, પણ એ વખતે ના લાગે. જ્યારે વધે ત્યારે ખબર પડે કે આ તો આમાં કઈ આનંદ પામવા જેવું નથી. સમજાય છે કે નહીં? માણસ બચારો એમ થાય કે હું એકલો છું, પૈસા કમાયા, હજુ આનંદ આવતો નથી. આનંદ માટે આપણે લગ્ન કરો. પછી ખબર પડે કે આમાંથી આનંદ નથી. તો ઘરવાળાએ કે આપણે બે આનંદ મેળવીએ કેમ મજા આવે? છોકરાએ જોઈએ આપણે, તો છોકરાએ કર્યા. ક્યાં લઈ ગયું? પછી આનંદ વધે ને. કારણ કે તમને ખબર પડવી જોઈએ કે આ બધા સંજોગો તમારી જવાબદારીઓ વધારે છે, આનંદ વધારતા નથી. ખ્યાલ આવ્યો? પહેલા તો પોતે જ કોઈનું માનતા નતા. ના સમજ્યું? એકલા હતા ત્યારે. હવે તો વાઈફે તમારું નથી માનતી. પછી છોકરા છોકરી થાય એ પણ તમારું નથી માનતી. અને પૈણ્યા એટલે જમાઈને વહુ પણ નથી માનતા. હવે બોલો, સમાધિ થાય કે ઉપાધિ? આ બધું કર્યું શેના માટે? તો કે છે સુખ માટે. અને મળ્યું શું? તો પહેલા વિચારવું હતું ને. ના સમજાયું? ખ્યાલ આવ્યો? વાત સમજવાની જરૂર છે. તમે જે વસ્તુમાં સુખ માનો છો એ છે કે નહીં એ તમારે પહેલા સમજવાની હતી. પછી બીજ નાખ્યા પછી ભળતો ભોગવવું જ પડે. એમાં શું થાય? ચાલે? તો પછી સમજાય છે ને? સંસાર એક માયાની જાળ છે. શું છે? એમાંથી એમને છૂટાય એવું નથી. સમજાય છે ને? બાંધવું સહેલું છે, છૂટવું સહેલું નથી. એક છોકરા છોકરી 25 વર્ષના થયા, પ્રેમ થઈ ગયો. મા બાપને કીધું કે અમારે બંને લગ્ન કરવા છે. તો મા બાપે
ના પાડી કે અમારી પસંદગી નથી, નાત જાત બંને અલગ છે. તો છોકરા ગયા કોર્ટમાં લગ્ન કરવા, વકીલને પકડ્યો. કોણે પકડ્યો? કે ભાઈ અમારે બે લગ્ન કરવા છે અને અમારી ઉંમર મેચ્યોર થઈ ગઈ છે. તો વકીલ કે કરાવી નાખું, બે સાક્ષી બંનેના લેતા આવો. શું કીધું? ભાઈ બંધ દોસ્તાર જે હોય તે ખ્યાલ આવ્યો ને. તો બે જણા સાક્ષી લઈને આવ્યા. પછી વકીલને પૂછ્યું ફી કેટલી? તો કે 5,000 લગ્ન કરાવી દો. તો વકીલને 5,000 ફી આપી અને લગ્ન પણ અને સર્ટિફિકેટે મળી ગયું. હવે લગ્ન જીવન 1, 2, 3 વર્ષ ચાલ્યું, પણ બેનો મેર પડ્યો. એટલે ફરી પાછા વકીલ પાસે છૂટાછેડા લેવા ગયા કે હવે અમારે છૂટું થવું છે. એની ફી કેટલી? તો કે 5 લાખ. બોલતા નથી. છૂટવું સહેલું? આ દુનિયા સમજવા જેવી છે. બંધાવું સહેલું છે, છૂટવું નથી. ખ્યાલ આવ્યો ને? કુદરતનો કાનૂન તો જુઓ કેવો છે. 7 ફેરા ફરો ને 70 વર્ષની જવાબદારી લો. જો કાકા સાચું ખોટું? એક કાકા તમારા જેવા હતા તો મને કે સ્વામીજી ઊંધા ફરીએ તો છૂટાય. મેં કહ્યું ના છૂટાય, હવે લાકડામાં જ છૂટાય. હા, એને એમ કે આમ ફર્યા તો બંધાય તો ઊંધા ફરી રહ્યા. જાગ્યા ત્યારથી સવાર. એનો રસ્તો એ કે હવે ભાવ બદલો તો ભાવ બદલાશે. ક્રિયા બદલી શકાય? કારણ કે ક્રિયાના ભાવ તો ગયા અવતારમાં નાખ્યા છે, પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય. પણ આજે નવા ભાવ જે નાખશો એના આધારે નવો ભાવ થશે. આ અવતારમાં તો ફરજિયાત છે ને. આ અવતારમાં વાઈફ છોકરા કશું ના બદલાય, આપણું શરીરે બદલાય. ખ્યાલ આવ્યો? બધું એનું એ જ રહે. પણ ભાવ બદલશો તો ભાવ, હવે સમજી ગયા? ભાવ બદલી શકાય, આજના સંજોગો બદલી શકાય નહીં. પાક્કું સમજી ગયા?